અફઘાનિસ્તાનમાં જે રીતના હવે તાલિબાન પોતાની સરકાર બનાવશે, અફઘાનિસ્તાનના કાબુલમાં અફરાતફરીનો માહોલ ગઈકાલથી જ્યારે સર્જાયો છે, તમામ લોકો એરપોર્ટ પર અફરાતફરી મચાવી ગયા હતા. અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવશે. અફઘાનિસ્તાનથી એક પ્લેન ગુજરાત આવવાનું છે, એક પ્લેન જામનગર એરપોર્ટ ખાતે ખૂબ જ જલ્દી આવવાનું છે. C-17 પ્લેન થોડીક જ વારમાં જામનગર એરપોર્ટ પર લેન્ડ કરવાનું છે. અફઘાનિસ્તાનમાં જે રીતના અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ભારતીયોને હવે એરલિફ્ટ કરવામાં આવશે. તો 150 ભારતીયોને જામનગરમાં લેન્ડ કરવામાં આવશે. તેમને જમણવાર માટે પણ સ્થાનિક લોકોએ ખાસ વ્યવસ્થા કરી છે. તો જામનગરના કલેક્ટર સૌરભ પારગી પણ ત્યાં એરપોર્ટ એરબેઝ પર પહોંચવાના છે. અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવશે. જે રીતના અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર હવે બનાવવાની છે, તો તાલિબાનના આતંકથી બચવા ગઈકાલથી જ્યારે અનેક વિડીયો પણ એવા વાયરલ થયા હતા કે જેમાં લોકો એરપોર્ટ પર ભાગી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ભયના કારણે જ્યારે લોકો ત્યાંથી એરપોર્ટ તરફ ભાગી રહ્યા હતા, અનેક એવા વિડીયો પણ વાયરલ થયા કે જેમાં લોકો પ્લેન ઉપર ચડીને પછી પ્લેનથી નીચે પણ પડી રહ્યા છે. મહત્વની વાત અહીંયા એ રહેશે કે અફઘાનિસ્તાનમાં જે તમામ ભારતીયો છે તેમને એરલિફ્ટ કરવામાં આવશે. એક પ્લેન C-17 પ્લેન જે છે તેને થોડીક જ વારમાં તે જામનગર લેન્ડ થવાનું છે. અફઘાનિસ્તાનથી એક પ્લેન હવે ગુજરાત આવવાનું છે. મહત્વની વાત છે, જામનગરના સ્થાનિકો દ્વારા 150 જે અફઘાનિસ્તાનના વાસીઓ છે તેમને જમણવાર માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે ભારતીયો અફઘાનિસ્તાનથી પાછા આવી રહ્યા છે તેમના માટે ખાસ સ્થાનિકો દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે. તો જામનગરના કલેક્ટર સૌરભ પારગી પણ હાલ ત્યાં સ્થળે ઉપસ્થિત છે. થોડીક જ વારમાં C-17 પ્લેન લેન્ડ થવાનું છે. વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા ફોન લાઈન પર લોકેશન હેડ મિલન ઠાકર જોડાઈ ગયા છે. સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર જોડાઈ ગયા છે. જી મિલન, અફઘાનિસ્તાનથી ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવશે. જામનગરમાં પ્લેન થોડીક જ વારમાં લેન્ડ થશે. શું છે સમગ્ર માહિતી? ચોક્કસ કશિશ, આપને જણાવી દઉં કે અફઘાનિસ્તાન એક બહુ મહત્વપૂર્ણ ભારત માટેનું એક મિત્ર દેશ માનવામાં આવતું હતું, પરંતુ ત્યાં રાતોરાત જે તખ્તા પલટ થયેલો છે, તાલિબાનોએ ફરી એક વખત સામ્રાજ્ય પોતાના કબજે કરી લીધું છે. આવા તબક્કે ભારતીયોને, જે અફઘાનિસ્તાનની અંદર રહેલા ભારતીયો છે કે ભારતીય દૂતાવાસના જે કર્મચારીઓ છે, આ ઉપરાંત જે કહી શકાય કે અનેક વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા, ત્યાં વ્યવસાય સાથે જોડાયેલા અનેક ભારતીયો છે એ અફઘાનિસ્તાનની અંદર ફસાયેલા છે. ત્યારે આવા ભારતીયોને પોતાના વતનમાં પહોંચાડવા એક ખૂબ જ એક મોટો પડકાર ભારત દેશ માટે હતો. ભારત દેશની પહેલેથી જ, જ્યારથી જે કહી શકાય 15મી ઓગસ્ટે જ્યારે તાલિબાનો દ્વારા જે અફઘાનિસ્તાનમાં પોતાનું જે કહી શકાય કે સામ્રાજ્ય સ્થાપિત કર્યું, ત્યારથી માંડી અને આજ દિન સુધીના જે સતત બદલાઈ રહેલા ઘટનાક્રમ ઉપર ભારતની ઝીણવટભરી નજર છે. અને પોતાના જે ત્યાં રહેલા જે પોતાના કર્મચારીઓ છે, રાજદૂત છે તથા જે રાજદ્વારીઓ જે છે, આ તમામ લોકોને પરત ભારતની અંદર લાવવા માટેની એક કવાયત જે છે ભારત દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ આ કવાયત છે એ કોઈ પણ જાતના જોખમ વગર કરવામાં આવી રહી છે. આજે જો સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે કાબુલથી આજે સવારે 8:30 વાગ્યાના અરસાની અંદર એક ભારતીય વાયુસેનાનું C-17 પ્લેન જે છે એ રવાના થઈ ચૂક્યું છે. આ C-17 પ્લેનમાં 120થી વધુ ભારતીય જે દૂતાવાસના કર્મચારીઓ, જેમનો સમાવેશ થાય છે, સ્થાનિક જે ભારતના જે પત્રકારો છે એ છે, આ ઉપરાંત ત્યાં અન્ય જે કર્મચારીઓ છે, આ તમામ લોકોને લઈ અને એક ભારતીય વાયુસેનાનું C-17 જે પ્લેન છે એ જામનગર એરપોર્ટ ઉપર આવી રહ્યું છે. બસ જ ગણતરીની ક્ષણોની અંદર જ જામનગર એરપોર્ટ ઉપર આ પ્લેન આવી જશે. ચોક્કસ કહી શકાય કે ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચેના જે મૈત્રીપૂર્ણ સંબંધો હતા, ભારત જ્યાં અફઘાનિસ્તાનમાં જે સરકાર હતી, ગનીની જે સરકાર હતી, તેમની વચ્ચે એક પ્રકારે મૈત્રીપૂર્ણ સંબંધો હતા. પરંતુ હવે તાલિબાનોનું સામ્રાજ્ય આવતા ચોક્કસ કહી શકાય કે ભારત માટે એક મોટી ચિંતાનો વિષય પણ આ અત્યારની જે કટોકટી જે ઊભી થયેલી છે, તાલિબાનની અંદર જે અસમંજસની પરિસ્થિતિ જે ઊભી થઈ છે, તે ચોક્કસ ચિંતાનો વિષય કહી શકાય. જી કશિશ. જામનગર હવે C-17 પ્લેન આવી રહ્યું છે અફઘાનિસ્તાનથી, કેટલા ભારતીયો આશરે તે પ્લેનમાં છે અને જ્યારે તેઓ લેન્ડ થઈ જશે, ભારત આવી જશે, ત્યારબાદ તેમને વિઝાને કેવી રીતના બધું આપવામાં આવશે? ચોક્કસ કશિશ, અત્યારના તબક્કે જે પ્રાથમિક જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે આજે સવારે 8:30 વાગ્યાના અરસાની અંદર કાબુલ એરપોર્ટ પરથી ભારતનું જે પ્લેન છે, વાયુસેનાનું જે પ્લેન છે, એ 120થી વધુ જે મુસાફરોને લઈને નીકળ્યું છે. જેમની અંદર મેં આપને જણાવ્યું તેમ ભારતીય દૂતાવાસના પણ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, આ ઉપરાંત ત્યાં જે સ્થાનિક જે ભારતના જે પત્રકારો છે કે ત્યાં સતત નજર રાખી રહ્યા હતા તે લોકો પણ છે, સુરક્ષાના
જે કેટલાક કર્મચારીઓ છે, આ ઉપરાંત જે વેપાર જગતની સાથે જે ભારતના જોડાયેલા જે લોકો છે તેમને પણ ત્યાં મોટી સંખ્યાની અંદર છે. ચોક્કસ એકી સાથે આ તમામ લોકોનું જે કહી શકાય કે સ્થળાંતર અથવા તો સ્વદેશ લાવવા આ એક મોટો પડકાર ભારત માટે છે. પરંતુ સમયને સંજોગોને અનુસંધાની જોઈ તમામ પરિસ્થિતિઓ ઉપર જે ચાંપતી નજર રાખી અને ભારત દ્વારા જે કોઈ પણ જાતની જાનમાલનું નુકસાન પણ ન થાય, કારણ કે ભારતીયો જે ભારતીયો અત્યારે અફઘાનિસ્તાનની અંદર છે તેમના પરિવારજનો જે ભારતની અંદર છે તેમને પણ એક ઘેરી ચિંતા તેમના માટે બનેલી છે. પ્રવર્તમાન જે કટીભરી જે સ્થિતિ છે એ અફઘાનિસ્તાનની અંદર અત્યારે જોવા મળી રહી છે. ત્યારે અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયો કે ભારતીય દૂતાવાસના જે કર્મચારીઓ છે આ તમામ લોકોને જે સહી સલામત રીતે ભારત પરત લાવવા માટે નો એક માસ્ટર પ્લાન છે એ જે તૈયાર કરવામાં આવ્યો હતો, ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. અને આ જ જે પ્લાનના અંતર્ગત જ આજે એક જે વાયુસેનાનું એક ભારતીય વાયુસેનાનું જે પ્લેન છે એ 120થી વધુ ભારતીયોને લઈ અને આવી રહ્યું છે. જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે આમ તો 11 વાગ્યાનો સમય હતો, પરંતુ આ જે અહીંયા જામનગર એરપોર્ટ ખાતે તેમનું લેન્ડ થવાની જે સમયમાં થોડું ઘણું જે કહી શકાય કે સમય વધી પણ શકે એવી પણ એક શક્યતા છે. એવી પણ એક વાત આવી રહી છે કે આ એરપોર્ટ જામનગર એરપોર્ટ પર આ પ્લેન અહીં આવશે, ત્યારબાદ અહીંથી ઈંધણ પુરાવી અને તેમને હિડન અથવા તો દિલ્હી એરપોર્ટ લઈ જવામાં આવશે. જી કશિશ. જી મિલન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહત્વના સમાચાર છે સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર જ્યારે લાઈવ